પાટણમાં ફાયરિંગના કેસમાં કુલ 4 આરોપીની કરાઈ છે ધરપકડ। નીલમ સિલેમા વિસ્તારમાં આરોપીઓએ કર્યું હતું ફાયરિંગ સમયના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આરોપી બંદૂક લઈ અને ભાગતો જોવા મળી રહ્યો છે। આ સીસીટીવી ફૂટેજમાં નીલમ સિનેમા વિસ્તારમાં આરોપીઓએ જે ફાયરિંગ કર્યું હતું એ સમયના આ ફાયરિંગના સીસીટીવી ફૂટેજ आरोपी ઝહીર જે બંદૂક લોડ કરતો સીસીટીવીમાં જોવા મળી રહ્યો છે। સાથે અન્ય આરોપીઓ પણ રિક્ષામાં આવ્યા હતા। યુસુફ પઠાણ નામના યુવકનું ફાયરિંગમાં મૃત્યુ થયું હતું। આરોપીઓને પકડવા માટે પોલીસે ટીમ બનાવી હતી। આ ફાયરિંગના કેસમાં હજુ 2 આરોપી પોલીસ પકડથી દૂર છે, પરંતુ તેની સાથે કુલ 4 આરોપીઓ જેને ઝડપી લેવામાં આવ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા એઝાઝ આપણી સાથે જોડાયા છે। એઝાઝ, ફાયરિંગની આ ઘટનામાં કુલ 4 આરોપી સકંજામાં છે અને તેની વચ્ચે આ સીસીટીવી ફૂટેજ શું દેખાઈ રહ્યું છે આ સીસીટીવી ફૂટેજમાં, અને સાથે જ શું વિગતો? જણાવ્યું કે નીલમ સિનેમા વિસ્તારના અંદર 3 દિવસ અગાઉ ફાયરિંગની ઘટના બની હતી। તે ફાયરિંગની ઘટનાના અંદર યુસુફ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ જે સીસીટીવી છે તે સામે આવ્યા છે કે જે વિસ્તારના અંદર જે વ્યક્તિ છે તે બંદૂક રીલોડ કરીને દોડતો હોય તેવા દ્રશ્યો સામે આવે છે અને બાજુમાંથી જે ગાડી નીકળે છે તે ગાડી પર ફાયરિંગ કરવામાં આવેલું હોય છે। એટલે કહી શકાય કે જે લોકો મર્ડરના જે આરોપીઓ છે તે લોકો પહેલાથી પ્લાનિંગ બનાવવામાં આવ્યું હતું, અને પ્લાનિંગ બનાવ્યા બાદ જે નીલમ સિનેમા વિસ્તારના અંદર તેમને ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ફાયરિંગ કર્યા બાદ જે યુવક છે તે યુવકનું મોત નીપજ્યું। કહી શકાય કે જે રીતના હાલ પોલીસ દ્વારા 4 જેટલા આરોપીને પકડવામાં આવ્યા છે અને તે પોલીસ આરોપીને પકડીને જે હથિયારો છે, જે વસ્તુ જે મર્ડરના અંદર વાપરવામાં આવી છે તેની તપાસ કરી રહી છે। બીજી બાજુ કહી શકાય કે 4 આરોપી પકડવામાં આવ્યા છે, સાથે 2 આરોપી છે તેની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે। કહી શકાય કે હત્યાના અંદર 6 જેટલા આરોપી છે, જેના સીસીટીવી આવે છે, સાથે એ રિક્ષા આવતી હોય છે, તે રિક્ષાના અંદર બીજા સાગીરતો એમની સાથે હોય છે। કહી શકાય કે સીસીટીવીની આધારે પોલીસ દ્વારા જે આરોપીને હાલ તો પકડવામાં આવ્યા છે। જી, આ માહિતી માટે તો સીસીટીવી ફૂટેજ પર દેખાઈ રહ્યા છે, જેમાં આ આરોપી છે તે જે હાથમાં બંદૂક લઈ અને દોડતો જોવા મળી રહ્યો છે। જે આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું, આ ફાયરિંગમાં એક યુવકનું મોત નીપજ્યું હતું। પોલીસે અત્યાર સુધીમાં કુલ 4 આરોપીની ધરપકડ કરી છે। રાજકોટ